નમસ્કાર. આપણને બધાને શાળાના ગણિતના વર્ગો તો યાદ જ હશે, ખરું ને? એ ખૂણા, એ સૂત્રો અને ભૂમિતિ. મોટાભાગના લોકો માટે આ વાત બસ ત્યાં જ પૂરી થઈ જાય છે. પણ શું ભૂમિતિ ખરેખર બસ એક વિષય છે કે પછી એ આપણી આસપાસની દુનિયાને સમજવાની એક ગુપ્ત ભાષા છે? ચાલો આજના વિશ્લેષણમાં આપણે ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતોને સમજીએ અને જોઈએ કે એ ખરેખર કઈ રીતે દરેક જગ્યાએ છુપાયેલી છે. તો આપણે આજની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એ જોશું કે ભૂમિતિ આપણી આસપાસ કઈ રીતે ફેલાયેલી છે. પછી એને સમજવાના અલગ અલગ સ્તરો વિશે જાણીશું. ત્યાંથી આગળ વધીને આપણે આકારોના પાયાના ઘટકોને સમજીશું, એમની સરખામણી કરીશું અને છેલ્લે આ બધાને માપવા માટેના સાધનો પર એક નજર નાખીશું. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ શરૂ થાય છે એક ખૂબ જ સરળ પણ મહત્વના વિચાર સાથે. ભૂમિતિ દરેક જગ્યાએ છે. અને આ કોઈ કલ્પના નથી. જરા વિચારો, જ્યારે એક નાનું બાળક પહેલીવાર દુનિયાને જુએ છે ત્યારે એને ખબર પણ નથી હોતી, પણ એ આકારો અને અવકાશની દુનિયાને સમજવાનું શરૂ કરી દે છે. આ સવાલ કદાચ બહુ સીધો લાગે, પણ એક ક્ષણ માટે ખરેખર વિચારવા જેવો છે. અત્યારે જ્યાં પણ હોઈએ ત્યાં આસપાસ નજર ફેરવીએ તો ભૂમિતિ ક્યાં દેખાય છે? જવાબ છે દરેક જગ્યાએ. ઓરડાના ખૂણા, રસ્તાની લંબાઈ, કોઈ વસ્તુ નજીક છે કે દૂર, દડો ગોળ છે કે ટેબલ સીધું, આ બધું જ તો ભૂમિતિ છે. આપણા બધામાં જન્મથી જ એની એક અંદરની સમજ હોય છે, ભલે આપણે એને ભૂમિતિનું નામ ન આપીએ. ટૂંકમાં આ સ્થાન, અંતર અને આકારનું ગણિત છે. અને મજાની વાત તો એ છે કે આ રહસ્ય એના નામમાં જ છુપાયેલું છે. ભૂમિતિ શબ્દ સંસ્કૃતના બે શબ્દોને જોડીને બન્યો છે. ભૂ એટલે કે પૃથ્વી અને મિતિ એટલે માપન, તો એનો સીધો અર્થ થાય છે પૃથ્વીનું માપન. આ બતાવે છે કે એની શરૂઆત કેટલી વ્યવહારુ અને જમીન સાથે જોડાયેલી હતી. ઠીક છે, આપણે એ તો જાણ્યું કે ભૂમિતિ શું છે, પણ હવે સવાલ એ છે કે આપણું મગજ એને શીખે છે કઈ રીતે? આ વિભાગમાં આપણે વોન હિલ મોડલને સમજવાના છીએ, એક એવી થિયરી જેણે ભૂમિતિ શીખવવાની આખી રીત જ બદલી નાખી. આખી વાર્તા શરૂ થાય છે પિયર વાન હિલ નામના એક શિક્ષકથી. એમણે જોયું કે એમના ઘણા વિદ્યાર્થીઓ ભૂમિતિથી ગભરાતા હતા. એમને બહુ અઘરું લાગતું હતું. એટલે એમણે નક્કી કર્યું કે આનું કારણ તો શોધીને જ રહેવું છે. અને એમના આ સંશોધને ભૌમિતિક વિચારસરણી વિશેની આપણી સમજને હંમેશા માટે બદલી નાખી. વાન હિલના સંશોધનનો એક બહુ જ રસપ્રદ કિસ્સો છે. એમણે બગીચામાં બે છોકરીઓનું નિરીક્ષણ કર્યું. એક છોકરીએ કહ્યું કે કંઈ વિચારી નથી રહી, ત્યારે બીજી છોકરીએ તરત જ જવાબ આપ્યો કે વૃક્ષો અને ફૂલોને ઓળખવા એ પણ એક પ્રકારની વિચાર પ્રક્રિયા જ છે, ભલે એમાં શબ્દોનો ઉપયોગ ન થતો હોય. અને બસ આ જ વાત આપણને અશાબ્દિક વિચારના ખ્યાલ સુધી લઈ જાય છે. આ એવું જ છે જેવું કોઈ પરિચિત ચહેરાને ઓળખવો. આપણે એના લક્ષણોની યાદી નથી બનાવતા, આપણે બસ એને ઓળખી લઈએ છીએ. શબ્દો વગરની આ ઓળખ જ ભૂમિતિ શીખવાનો પાયો છે. તો આ બધા અવલોકનો પરથી વાન હિલે સમજણના 5 સ્તરો બનાવ્યા. લેવલ 0, જેને કહેવાય દૃશ્યીકરણ. અહીં આપણે આકારોને બસ એમના દેખાવથી ઓળખીએ છીએ, જેમ કે અરે આ તો દરવાજા જેવું લાગે છે. પછી આવે છે લેવલ 1, વિશ્લેષણ. હવે આપણે આકારોના ગુણધર્મો સમજવાનું શરૂ કરીએ છીએ. ઓકે, લંબચોરસને 4 બાજુઓ અને 4 કાટખૂણા હોય છે. લેવલ 2 છે અનૌપચારિક તારણ. અહીં આપણે ગુણધર્મો વચ્ચે સંબંધો બાંધીએ છીએ. ઓહ, એનો મતલબ કે ચોરસ પણ એક પ્રકારનો લંબચોરસ જ થયો. લેવલ 3 અને 4 એનાથી પણ ઉપરના સ્તરો છે, જ્યાં ઔપચારિક સાબિતીઓ અને અમૂર્ત ગણિતની દુનિયા શરૂ થાય છે. અને સૌથી અગત્યની વાત એ છે કે આપણે આ સ્તરોમાંથી એક પછી એક જ પસાર થઈ શકીએ છીએ, કોઈ પણ સ્તરને કૂદાવી શકાતું નથી. સારું, હવે આપણે સમજણના સ્તરો વિશે તો જાણ્યો. તો ચાલો હવે એ જોઈએ કે આ આખી ભૌમિતિક દુનિયાના મૂળભૂત નિર્માણ ઘટકો કયા છે. આ બધું બને છે શેનાથી? આખી રમત શરૂ થાય છે એક બિંદુથી, જેનું કોઈ પરિમાણ નથી, ખાલી સ્થાન છે. હવે કલ્પના કરો કે એ બિંદુને ખેંચવામાં આવે તો બને છે એક રેખા, એક પરિમાણ એટલે કે લંબાઈ. હવે એ રેખાને એની વિરુદ્ધ દિશામાં ખેંચો તો આપણને મળે છે એક સમતલ, જેને લંબાઈ અને પહોળાઈ છે એટલે કે 2 પરિમાણ. અને છેલ્લે એ સમતલને ત્રીજી દિશામાં ખેંચીએ તો બને છે એક ઘન પદાર્થ, જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ
ત્રણે છે 3 પરિમાણ. બસ આ જ રીતે જટિલ આકારોનો જન્મ સરળતામાંથી થાય છે. તો હવે આપણી પાસે નિર્માણના ઘટકો છે. હવે ચાલો 2 મુખ્ય ભૌમિતિક ક્રિયાઓ પર ધ્યાન આપીએ. એક, આકારોની સરખામણી કરવી અને બીજું, તેમનું રૂપાંતર કરવું. અહીં 2 ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલો છે. પહેલું છે એકરૂપતા. આવું ત્યારે થાય છે જ્યારે 2 આકૃતિઓ બધી જ રીતે સરખી હોય, આકારમાં પણ અને માપમાં પણ. સમજો કે એકદમ પરફેક્ટ કોપી. બીજું છે સમરૂપતા. અહીં આકાર તો સરખો જ હોય છે, પણ કદ નાનું મોટું હોઈ શકે છે, જેમ કે એક જ ફોટાની નાની અને મોટી પ્રિન્ટ. આ ઉદાહરણથી વાત વધુ સ્પષ્ટ થશે. ડાબી બાજુ જે 2 ત્રિકોણ છે એ એકરૂપ છે. એમને એકબીજા પર મૂકીએ તો બરાબર ફિટ થઈ જશે. જ્યારે જમણી બાજુના ત્રિકોણ સમરૂપ છે. એમના ખૂણા સરખા છે, પણ એકબીજા કરતાં નાનો છે. હવે વાત કરીએ રૂપાંતરણની. આ એક ખૂબ જ ગતિશીલ ખ્યાલ છે. આનો મતલબ છે કે કોઈ આકારને લઈને એને જોડવો, વાળવો, કાપવો કે ગોઠવીને કંઈક નવું બનાવી દેવું. ઉદાહરણ તરીકે 2 ત્રિકોણને જોડીને એક ચતુષ્કોણ બનાવી શકાય છે, અથવા ગોળ સિક્કાઓનો થપ્પો મારીને એક નળાકાર એટલે કે સિલિન્ડર બનાવી શકાય છે. આ ઉદાહરણો બતાવે છે કે કેવી રીતે સાદા 2D આકારોને બદલીને 3D પદાર્થો બનાવી શકાય છે. ફરી એકવાર, ભૂમિતિ આપણી ભૌતિક દુનિયા સાથે સીધી રીતે જોડાય છે. ચાલો હવે આપણા છેલ્લા વિભાગમાં આવીએ. અહીં આપણે અમૂર્ત સિદ્ધાંતોથી આગળ વધીને એ સાધનો પર નજર કરીશું જેનો ઉપયોગ આ બધું માપવા અને બનાવવા માટે થાય છે. કોઈ પણ ભૂમિતિ બોક્સમાં આ સાધનો તો હોય જ: માપપટ્ટી, કોણમાપક અને પરિકર. દરેકનું એક ચોક્કસ કામ છે જે આપણને આપણા વિચારોને કાગળ પર ચોકસાઈથી ઉતારવામાં મદદ કરે છે. જેમ કે માપપટ્ટી, એ લંબાઈ માપે છે. યાદ છે પરિમાણોમાં આપણું પહેલું પગલું? બસ એને જ. માપપટ્ટી એક ચોક્કસ આંકડાકીય મૂલ્ય આપે છે, અને અહીં જ ભૂમિતિ અને અંકગણિત ભેગા થાય છે. અને આ સાધનોની મદદથી આપણે શું કરી શકીએ છીએ? આપણે પરિમિતિ, ક્ષેત્રફળ અને ઘનફળ જેવી વસ્તુઓ ગણી શકીએ છીએ. આ સૂત્રો આપણને આકારોને માત્ર જોવા માટે જ નહીં, પણ ગણિતની ભાષામાં વર્ણવવાની શક્તિ પણ આપે છે. અને આ બધી ચર્ચા આપણને એક ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે. આપણે જોયું કે ભૂમિતિ એ આકારો અને અવકાશની ભાષા છે, અને આપણે એ પણ જોયું કે સાધનો અને સૂત્રો દ્વારા આપણે એને સંખ્યાઓમાં માપી શકીએ છીએ. તો સવાલ એ છે કે શું આકારો અને સંખ્યાઓ ખરેખર અલગ છે, કે પછી એ એક જ બ્રહ્માંડને સમજવા માટેની માત્ર 2 અલગ અલગ ભાષાઓ છે? બસ આ જ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.